નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને હેલ્થ વિભાગોએ આજે અહમદાબાદ શહેરની જાહેર રસ્તાઓ અને વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકમાં અડચણ ઊભી કરતા વાહનોને દૂર કરવા માટે સંયુક્ત અભિયાન ચલાવ્યું. પાણીપુરીથી ભરેલા ટ્રકો અને ચટાઈઓને હટાવવાનું અભિયાન શહેરના દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સહિત તમામ વિસ્તારોમાં સવારથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 60થી વધુ ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 17થી 19 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ અહમદાબાદ અને વડોદરામાં પાર્ટીના 20,000 બૂથ વોલન્ટિયર્સને શપથ લેવડાવશે. આ પ્રવાસ ગુજરાતમાં આપના સતત મજબૂત બનતા સંગઠન અને વધતા જનસમર્થનને દર્શાવે છે, જેનો ઉદ્દેશ જમીન સ્તર પર પાર્ટીની પકડને વધુ મજબૂત બનાવવાનો છે. સોનભદ્રમાં તેલગુડવાથી વિંધમગંજ જઈ રહેલી એક ખાનગી બસ સ્ટીયરિંગ ફેલ થવાના કારણે ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં બસમાં સવાર 45 મુસાફરોમાંથી આશરે 18 લોકો ઘાયલ થયા. ડ્રાઈવર અને કંડક્ટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. ઘાયલોને 54 CHC ખાતે મોકલવામાં આવ્યા. મિર્ઝાપુરના નિરંકાર વિશ્વકર્માએ સાહસ બતાવીને ઘણા મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી. ગુજરાતના બેટ દ્વારકામાં આવેલા સુદર્શન સેતુ પર કારના બોનેટ પર યુવતીને બેસાડીને રીલ બનાવનાર યુવક ગિરીશ પરમારને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની કાર પણ જપ્ત કરી છે. સુદર્શન સેતુ પર રીલ બનાવવાનો આ ત્રીજો કેસ છે, જેમાં મેરીન પોલીસે કાર્યવાહી કરી છે. આ પુલ દ્વારકા અને બેટ દ્વારકાને જોડે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો છે. ભાજપે 227માંથી 89 વોર્ડ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જેના કારણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ધુરંધર બન્યા છે. તેમની ઐતિહાસિક જીત બાદ મુંબઈમાં તેમના સન્માનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભાજપ શિવસેના શિંદે ગઠબંધને મળીને બીએમસીમાં સૌથી મોટું ગઠબંધન બનાવ્યું છે, જ્યારે શિવસેના યુબીટી 65 સીટો પર રહી છે. વડોદરા શહેરમાં હરણી વારસિયા રિંગ રોડ પર ચતુરભાઈ પાર્ક સોસાયટી પાસે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા લૂંટારુઓએ રાત્રે એક 68 વર્ષીય વેપારીને નિશાન બનાવ્યા અને તેમની આંખોમાં મરચા પાવડર ફેંકીને નકદી ભરેલો બેગ લૂંટી લીધો અને ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પીએમ કિસાન યોજનાની 22મી કિસ્તની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. કેટલાક ખેડૂતોને આ વખતે 2,000ની જગ્યાએ 4,000 રૂપિયા મળશે. આ રકમ તે ખેડૂતોને મળશે જેમની 21મી કિસ્ત ટેકનિકલ કારણોસર અટકી ગઈ હતી. જો કે KYC અધૂરી હોવા કે આધાર બેંક સાથે લિંક ન હોવાના કારણે કિસ્ત અટકી શકે છે. રાજકોટ અટકોટ બળાત્કાર કેસમાં નારદમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આરોપી રામસિંહ દુડવાએ 7 વર્ષીય બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જાન્યુઆરીએ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. બાળકીના પરિવારને માત્ર 39 દિવસમાં ન્યાય મળ્યો છે. વડોદરાના સુરાસાગર વિસ્તારમાં પ્રશાસન અને ટ્રક માલિકો વચ્ચે તણાવ યથાવત છે. નગર નિગમ દ્વારા ટ્રકો અને પશુઓને દૂર કરવા માટે ચાલી રહેલા અભિયાનને લઈને ટ્રક માલિકોમાં ભારે રોષ છે. ટ્રક માલિકોએ નગર નિગમ પર મનમાની અને ભેદભાવપૂર્ણ કાર્યવાહી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે નગર નિગમના નિર્દેશો અનુસાર ટ્રકો અંદર રાખ્યા હોવા છતાં કેટલાક ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ટ્રકો સામે કોઈ કાર્યવાહી ન થતા ભેદભાવ થયો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રના અલીબાગમાં 37 કરોડ 86 લાખ રૂપિયાની જમીન ખરીદી છે. આ તેમની અલીબાગની બીજી મિલકત છે, જ્યાં તેઓ પહેલેથી જ એક ભવ્ય બંગલો ધરાવે છે. 14,740 ચોરસ મીટરનો આ પ્લોટ જીરદ ગામમાં આવાસ બીચ પાસે આવેલો છે. મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં ભાજપની જીત બાદ કંગના રનૌતે પ્રધાનમંત્રી મોદી અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે શિવસેના યુબીટીની હારને ન્યાયનો ક્ષણ ગણાવ્યો અને ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરી. કંગનાએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે BMCએ તેમનું ઓફિસ તોડી પાડ્યું હતું.
ગુજરાતમાં શીતલહેર વચ્ચે માવઠા તોફાનનો ખતરો ફરી એકવાર મંડરાઈ રહ્યો છે. 22 થી 27 જાન્યુઆરી દરમિયાન બેમોસમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. માવઠાના પૂર્વાનુમાનથી ખેડૂતોની ચિંતા વધી છે. પ્રધાનમંત્રી મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે છે. તેઓ બંગાળ અને આસામને કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ આપશે. તેઓ દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ વંદે ભારત સ્લીપર ટ્રેન હાવડા અને ગુવાહાટી વચ્ચે દોડશે. તેઓ માલદા ખાતે 3250 કરોડ રૂપિયાથી વધુની રેલ અને રોડ યોજનાઓનું શિલાન્યાસ કરશે. તેઓ આસામમાં ઐતિહાસિક બોડો સંસ્કૃતિના ભવ્ય ઉત્સવમાં ભાગ લેશે. કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે ભારતીય રૂપિયા અમેરિકી ડોલર સામે 50 પૈસા ઘટીને 90.84 પર બંધ થયો. વૈશ્વિક અસ્થિરતા અને મજબૂત ડોલરે વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાંથી નાણાં બહાર કાઢવા મજબૂર કર્યા. ભારતનો વધતો વેપાર ઘાટો પણ રૂપિયે દબાણનું મુખ્ય કારણ છે. જોકે સ્થાનિક રોકાણકારોની ખરીદીથી ઘટાડો થોડી હદ સુધી મર્યાદિત રહ્યો. અહમદાબાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ આત્મહત્યા કરી લીધી છે. નિશાંતસિંહ લોહાર નામના કેદીએ બાથરૂમની ખિડકી સાથે લટકીને આત્મહત્યા કરી. મૃતક મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં બંધ હતો. વિરમગામ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના લોકસભા ક્ષેત્ર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા ક્ષેત્રમાં તળાવોનું વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જગતપુર, ઓગણજ અને તેમની પોતાની તળાવો વિકસાવવામાં આવી ચૂક્યા છે. 20 કરોડ રૂપિયાની ખર્ચે તૈયાર કરાયેલા તળાવ ઉદ્યાનોમાં નાગરિકો માટે સવાર અને સાંજની સેર, બાળકોના રમણીય સાધનો, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જગતપુર અને ઓગણજ તળાવનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજકોટના પ્રખ્યાત વડાલિયા પરિવારને કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. ઊંચા વ્યાજના લાલચમાં કરોડો રૂપિયા ઠગાઈ ગયા. સ્ટોન ક્રશર વ્યવસાયમાં રોકાણ કરાવીને 10 કરોડ 98 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. વડાલિયા ભાઈઓને 12% રિટર્નનું લાલચ આપી કરોડો રૂપિયા લેવામાં આવ્યા. ફાઇનાન્સર અમિત ભાનવાડિયા અને વિજય મકડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાનવાડિયાની ધરપકડ કરી છે, જ્યારે આરોપી વિજય મકડિયા હજુ પોલીસની પકડ બહાર છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક નેત્રહીન યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. અલથાણ પોલીસે નિર્માણ સાઇટ પર રમવા માટે બહાને યુવતી સાથે બળાત્કાર કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. 21 વર્ષીય પીડિતા પોતાના પતિ સાથે મજૂર તરીકે કામ કરે છે. આરોપી 15 દિવસ પહેલા નિર્માણ સાઇટ પર રહેવા આવ્યો હતો. જ્યારે આરોપી રમવા માટે બહાને યુવતીના રૂમમાં આવ્યો ત્યારે યુવતી એકલી હતી. તેણે યુવતી સાથે બળાત્કાર કર્યો અને ધમકી આપી. પીડિતાએ પોતાના પતિને વાત કરી અને મામલો અલથાણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. ગુજરાતના ખેડા જિલ્લામાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. સેવાલિયા ગામમાં 4 લૂંટારુઓએ 76 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને લૂંટ કરી. આશ્ચર્યજનક રીતે લૂંટારુઓએ મહિલાને વિનમ્રતાપૂર્વક સહકાર માંગ્યો. કોઈ હિંસા કર્યા વગર હાથપગ બાંધીને 15,000 રૂપિયા રોકડા અને સોનાની અંગૂઠી લઈને ફરાર થઈ ગયા. જતા સમયે તેમણે મહિલાની દોરી પણ ઢીલી કરી દીધી હતી.